नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोहे सब्बसाहुणम् एसो पंच नमुक्कारो सब्बपावपणसणो मङ्गलाणं च सव्वेसिं पडमं वै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः ज्ञानं तिमिरान्धानं ज्ञानञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। મહોપાધ્યાય વિશ્વ વિજયજી મહારાજા રચિત આ સમાધિ શતક ગ્રંથ અને એના આધારે આપણે સ્વાધ્યાયની ધારા વધારી રહ્યા છીએ. ધ્યાનને કઈ દશા સુધી લઈ જવાનું છે એના માટેની ગાઈડન્સ આપતું આ સમાધિ શતક ગ્રંથ. એમાં આપણે જોયું હતું આનંદ ઘન. આનંદ ઘનને શોધવાનું ક્યાં છે? અંદર શોધવાનું છે. આનંદ ઘન મળશે ક્યાં? તો અંદર છે, તો અંદર જ મળવાનું છે. અને આનંદ ઘન અંદર મળી ગયા પછી આપણા જીવનની અંદર શું પરિવર્તન આવશે અને એ આનંદ ઘન સાથે આપણી એકાકારતા કેવી હશે. મહોપાધ્યાયજી યશોવિજયજી એમને આનંદ ઘન મળી ગયા. આનંદ ઘનને શોધતા શોધતા એ પ્રદેશની અંદર ગયેલા પણ નહોતા મળ્યા. જ્યારે આનંદ ઘન એમના વ્યાખ્યાનની અંદર આવેલા ત્યારે આનંદ ઘનની આંખોમાં પરમાત્માની ઝાંખી થવાથી એમણે ઓળખી કાઢ્યા કે ભાઈ આ જ આનંદ ઘન છે. અને એ ઝાંખી મળી એટલે અંદર ઉતરવાનું થયું અને અંદરમાં આનંદ ઘનની પ્રાપ્તિ થઈ. બહારની ઘટનાઓને આંતરિક ઘટનાઓ સાથે સરખાવે છે. અંદર આનંદ ઘનની પ્રાપ્તિ થઈ એટલે જીવન કમ્પ્લીટલી બદલાઈ ગયું છે. જીવન એ જ પહેલા તર્ક વિતર્કો વાળું, બુદ્ધિ ના અહંકાર વાળું, પ્રચંડ તર્ક શક્તિ, બુદ્ધિ શક્તિ, બુદ્ધિનું કૌશલ્ય એ બતાવી દેવાની કોઈ પણ હવે વૃત્તિ રહેતી નથી. હું હોશિયાર છું, હું જ્ઞાની છું, મને આવડે છે, હું યોગને રિલેટેડ લોકોને, અધ્યાત્મને રિલેટેડ, યોગને રિલેટેડ આટલું બધું સરસ વર્ણન કરી અને લોકોને ડોલાવી શકું છું. એ બધી જ વૃત્તિ મહોપાધ્યાયજીની આનંદ ઘનને મેળવ્યા પછી બધી જતી રહી. સ્થિરતા આવી ગઈ છે. અને એ સ્થિરતાના બેસ ઉપર અંદર ડૂબકી લગાડે છે અને આનંદ ઘન સાથે એકાકારતા કેવી રીતે થાય. આનંદ ઘન આપણી અંદર રહેલું છે. એ આનંદ ઘન એવું શુદ્ધ આત્મ તત્વ, એ શુદ્ધ આત્મ તત્વની અંદર ઠરવાનું કેવી રીતે થાય, અંદર ડૂબી જવાનું કેવી રીતે થાય, એની સાથે એકાકારતા કેમ આવે, એના મય કેવી રીતે બની જવાય, આ ગજબની સાધના છે. સમાધિ ભાવની ધારાની અંદર ડૂબતા ડૂબતા, સમાધિ ભાવની અંદર રહેતા વિકલ્પોને પહેલે પાર, વિકલ્પોને પાર કરી દઈએ, વિચારોથી નિર્વિચાર દશાની અંદર જતા રહીએ, નિર્વિકલ્પ દશાની અંદર જતા રહીએ, તો ત્યાં આનંદ ઘન જ આનંદ ઘન છે. અને એ આનંદ ઘન એની સાથે આપણી એકાકારતા એ અવસ્થાની અંદર, એ દશાની અંદર થઈ શકે છે. અને એટલા માટે જ આપણે ગઈકાલે છેલ્લું સૂત્ર શું જોયું હતું? યો બહિરાત્મ છાંડિકે અંતર આત્મ હોય, પરમાત્મ મતિ ભાવીએ जिहा विकल्पन कोई.
બહિરાત્મ દશાને છોડી અને અંતરાત્મ દશામાં સાધકે આવવાનું છે. અંતરાત્મ દશામાં સાધકને સ્થિર થવાનું છે. આ સ્થિરતા જેટલી વધારે એટલી પરમાત્મ મતિ ભાવીએ, જી હા વિકલ્પ ન કોઈ. એ દશામાં એ પહોંચી જશે. અંતરાત્મ દશાને એ ઘૂંટ્યા કરશે. જેટલું વધારે ને વધારે ઘૂંટશે એટલું આ પરમાત્મા દશાની અનુભૂતિ એને થશે. અને એ પરમાત્મા દશા ક્યારે મળે છે? જી હા વિકલ્પ ન કોઈ. કોઈ પ્રકારના વિકલ્પો નથી. બધા જ વિકલ્પો શમી જાય છે. બધા જ દ્વંદ્વો શમી જાય છે. આ છે નથી, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, મારું તારું, આ બધા જેટલા પણ દ્વંદ્વો છે, જેટલા પણ વિકલ્પો છે, જેટલા પણ ઓપ્શન્સ છે, એ બધા જ સમી જાય છે અને પરમ તત્વ સાથેની એકાકારતા પ્રાપ્ત થાય છે. આપણી બધી જ સાધનાનું અંતિમ ધ્યેય, અંતિમ ફળ આ હોવું જોઈએ. પરમાત્મા તત્વની પ્રાપ્તિ, પરમ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ. જો પરમાત્માની પ્રાપ્તિ એ સમાધિ અવસ્થાની પ્રાપ્તિનું જ નામ છે. ભગવાન મળ્યા એટલે શું થયું? ભગવાન મારા અંતઃકરણની અંદર આવીને મળ્યા એટલે શું થયું? કે મારા જીવનની અંદર બહિરાત્મ દશા ગઈ અને અંતરાત્મ દશા પકડાઈ. એ અંતરાત્મ દશાને વેગવંતી કરી, અંતરાત્મ દશાનો આધાર લઈ અને મારી અંદર પરમાત્મા દશાનો ઉગાડ થયો છે. એનો અર્થ શું? કે પરમાત્મા દશામય પરમાત્મા જેવા હતા. પરમાત્માના સ્વગુણોની ધારા અને સ્વાનુભૂતિ જેવી હતી. એ જ પરમ સમાધિનો ભાવ જો મારા ચિત્તની અંદર આવ્યો હોય તો સમજી લેવાનું કે મારા ચિત્તને પરમાત્માનો સ્પર્શ થયો છે. સમાધિ ભાવ. તીર્થંકરોના ચરિત્રો આપણે જોઈએ છીએ, એની અંદર દરેક ઘટનાઓ ની અંદર પરમાત્મા સમાધિસ્થ છે. કોઈ પણ ઘટનાઓ પરમાત્માને પ્રભાવિત કરતી નથી. આપણે ગઈકાલે જોયું, ગઈકાલ નહીં, સોરી, આજ તમારી આજ જ ઠાણેણમ મોણેણમ જાણેણમ. એ ઠાણેણમ મોણેણમ જાણેણમની જે યાત્રા છે, સ્થિર થવાનું છે, વચનથી સ્થિર થવાનું છે, કાયાથી સ્થિર થવાનું છે અને મનથી સ્થિર થવાનું છે. અને આ સ્થિરતા જેમ વધારે ટકશે તેમ પરમાત્મા દશાનો અનુભવ થશે. કારણ કે ત્યારે વિકલ્પો ઓટોમેટિકલી શાંત થઈ ગયેલા છે. જ્યાં સુધી વિકલ્પો છે, જ્યાં સુધી અસ્થિરતા છે, જ્યાં સુધી ચંચળતા છે, જ્યાં સુધી અંદરનું નિધાન દેખી શકાતું નથી. એક પોન્ડ છે, તળાવ છે, તળાવનું પાણી એકદમ ચોખ્ખું ચડશે. માટી જે પણ છે એ બધી નીચે બેસી ગયેલી છે અને નીચે અંદર ગોળ ગોળ સરસ મજાના પથરાઓ છે. પણ એ પાણીની અંદર કોઈ વ્યક્તિ પથરાઓ ફેંકતો જાય, પથરાઓ ફેંકતો જાય, પથરાઓ ફેંકતો જાય અને એ વમળો જે વિકલ્પો વમળો થયા કરે, એના કારણે અંદરની આ વસ્તુ, અંદરનું આ નિધાન દેખાતું નથી. જેમ જેમ આ વમળો શાંત થાય છે, બહારના નવા પથરાઓ અંદર પડતા નથી, એના કારણે પાણી અસ્થિર થતું નથી, વમળો થતા નથી પાણીની અંદર. અને પાણી જેમ સ્થિર થાય છે તેમ ફરી પાછો અંદરના નિધાનના દર્શન થાય છે. એટલે શું કહે છે? વિકલ્પોને પેલે પાર. વિકલ્પોથી પર થવું, દ્વંદ્વોથી પર થવું, એ જ છે પરમાત્મા દશાની અનુભૂતિ. આપણને એમ લાગે કે ભાઈ ભગવાન તો આ કાળની અંદર પરમાત્માનો યોગ મને થયો નથી. પણ જીન શાસન
શું કહે છે? ભાઈ નામ સ્થાપન દ્રવ્યથી ભાવ નિક્ષેપ શાળ. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપે પરમાત્મા એટલું જ કામ કરી શકે છે, કારણ કે પરમાત્મા એ કામ શું કરવાનું હોય, ચાહે તે ભાવ નિક્ષેપે રહેલા હોય, ચાહે દ્રવ્ય નિક્ષેપે રહેલા હોય, કાં ચાહે તે પરમાત્માનું નામ હોય કે મૂર્તિ હોય, પરમાત્માને કામ શું કરવાનું છે? ભાઈ આપણું ભૂલાયેલું સ્વરૂપ આપણને યાદ કરવાનું છે, યાદ કરાવવાનું છે, અને એ સ્વરૂપ તરફ જવા માટેનું ગાઈડન્સ પરમાત્મા આપે છે. જો ગાઈડન્સ સાક્ષાત પરમાત્મા આપી શકતા હોય, તો એ જ ગાઈડન્સ જો પરમાત્માની પ્રતિમા અથવા પરમાત્માના નામની અંદર એકાકારતા આવતી જાય, તો એ ગાઈડન્સ ઓટોમેટિકલી આપણને અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. વિકલ્પો જ્યાં રહેતા નથી, પરમ સમાધિ ત્યાં ઓટોમેટિકલી આવે છે, અને એ પરમ સમાધિમય દશા એ પરમાત્મા દશા છે, જ્યાં વિકલ્પો નથી, દ્વંદ્વ નથી, એ આનંદ ઘન જ છે, અને એ આનંદ ઘનની સાથે આપણે એકાકાર થવાનું માધ્યમ આ સમાધિ ભાવ છે. અને ગણધર ભગવંતોએ આ સમાધિ ભાવ પરમાત્માની પાસે માંગેલો છે. જય વિયરાય સૂત્રની અંદર સમાહિ મરણંચ, હે પરમાત્મા મને સમાધિ મરણની પ્રાપ્તિ થાય. આપણને લાગે કે ભાઈ મરણ વખતે સમાધિની વાત કરી, અત્યારે ક્યાં સમાધિ માંગી છે? ભાઈ સમાધિ માત્ર મરણ વખતે જોઈએ કે એનાથી પહેલા પણ જોઈશે? મરણ મૃત્યુ કઈ પડે, કઈ ક્ષણે આવી જાય એ કઈ કહી શકાતું નથી. આજ જો પળમાં મૃત્યુ આવી જશે એની પણ આપણને ખબર નથી. માટે જીવનની પ્રત્યેક પળ જો સમાધિમય હોય, તો કોઈ પણ પળે મૃત્યુ આવી જાય, હું ત્યારે સમાધિસ્થ જ હોઈશ. એટલે સમાધિ મરણ જે માંગ્યું છે ને, એ ઇનડાયરેક્ટલી સમાધિમય આખું જીવન માંગેલું છે. મરણ વખતની સમાધિ ક્યારે ટકી શકે? કે જ્યારે જીવનમાં પરમ સમાધિ હોય ત્યારે. જીવનમાં વિકલ્પો શાંત થયેલા હોય, જીવનની અંદર સ્થિરતા આવી હોય, જીવનની અંદર સમાધિ ભાવ પ્રગટ્યો હોય, તો જ મૃત્યુના વખતે સમાધિ ટકી શકે છે. અને એના માટે શું કરવું જોઈએ, કેવી આરાધના કરવી જોઈએ આ સમાધિને પ્રાપ્ત કરવા, પરમાત્મા સાથે પરમાત્માનું મિલન મેળવવા માટે, પરમાત્મા દશાને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો એનું ગાઈડન્સ આ 26મી ગાથામાં આપણે જોયું હતું. બહિરાત્મ ભાવને છોડી અંતરાત્મ ભાવનું સપોર્ટ લઈ અને અંતરાત્મ ભાવને ગુણતા ગુણતા અંદર પરમાત્મા ભાવ દેખાશે, અને એ પરમાત્મા ભાવ દેખ્યા પછી એની અનુભૂતિ થશે, આનંદ આવશે, મજા આવશે, અને એ પરમાત્મા ભાવની સાથે એકાકારતા થઈ જશે. આનંદ ઘન સાથેની એકાકારતા. આગળનું સૂત્ર કહે છે, સોમેયા દ્રઢ વાસના પરમાત્મ પદ હે, ઈલિકા ભ્રમરી ધ્યાન ગતિ જીનમતિ જીન પદ દે. તે પરમાત્મા દશાની દ્રઢ ભાવના અથવા વાસના, વાસના શબ્દ વાપર્યું છે, દ્રઢ ભાવના, એ જ પરમાત્મા પદને અપાવનાર છે. જે રીતે ઈયળ ભમરીના ધ્યાનની અંદર મગ્ન બને છે અને ભ્રમરી બની જાય છે, તેમ સાધક પ્રભુના ધ્યાનની અંદર મગ્ન રહી અને પ્રભુ બને છે. ઈલિકા ભ્રમરી ન્યાય.
ઈયળ એને સતત ભ્રમરીનો ખોફ રહેલું છે. સતત આ ભ્રમરી આવીને મને ખાઈ જશે એવું ડર રહેલું છે. એટલે 24 કલાક સતત એના ચિત્તની અંદર ભ્રમરી ફર્યા કરે છે. આ ભમરી ભમરી આવી જાય, આવી જાય, આવી જાય, આવી જાય, હમણાં આવી જશે, હમણાં આવી જશે, હમણાં આવી જશે. કન્ટિન્યુઅસ એ ડરની અંદર, એ ડરમાં ને ડરમાં કન્ટિન્યુઅસ ભમરી 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 ભમરીનો વિચાર કરતા 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 એ મૃત્યુ પામીને ફરી પાછું એ ભ્રમરીના જ સ્થાને ઉત્પન્ન થાય છે. ભ્રમરી બનીને ઉત્પન્ન થાય છે. કારણ કે કન્ટિન્યુઅસ એના ચિત્તની અંદર ભ્રમરી જ વસેલી છે. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. જેને સતત તમે ગુંટ્યા કરો ત્યાં ઉત્પત્તિ થયા કરે. આપણે આખા જીવનની અંદર શેને ગુંટ્યા કરીએ છીએ? આખા જીવનમાં શેને ગુંટ્યા કરીએ છીએ કે ભાઈ જ્યાં આપણી ઉત્પત્તિ થશે એવું શું છે? આખા જીવનની અંદર શું ગુંટ્યા કરીએ છીએ? તો મેં તમને કહ્યું હતું કે સતત જ્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ એમાં નજર આપણી એકેન્દ્રિય જીવોના ક્લેવર તરફની છે. જે કાંઈ પણ જોઈ રહ્યા છીએ એમાં આપણી નજર એકેન્દ્રિય જીવોના ક્લેવર માં રહે છે. નજરમાં આ જ દેખાય છે. એકેન્દ્રિય જીવોનું ક્લેવર દેખાય છે. ફર્નિચર સારામાં સારું દેખાયું તો એ પણ ઝાડનું ક્લેવર છે, એકેન્દ્રિયનું ક્લેવર છે. બીચ ઉપર ગયા અને બહુ મજા આવી ગઈ, પાણીમાં તરવા ગયા, સ્વિમિંગ કરવા ગયા, એ બધું પાણીના જીવોનું ક્લેવર છે. એટલે પાણીના જીવોનું શરીર છે એકેન્દ્રિય. પછી ઠંડક વાળી હવા આવી, સુંદર મજાનું પવન આવ્યું અને એમાં એટલી મજા આવી ગઈ કે ત્યાં બસ બેસી રહેવાનું મન થઈ ગયું. મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે. આ પવન વાયુકાય જીવનું શરીર છે. અને જે કાંઈ પણ દ્રવ્યો દેખાય છે એ બધું પૂતગલ સ્વરૂપી છે. પણ પૂતગલ સ્વરૂપ એટલે આ એકેન્દ્રિય જીવોનું ક્લેવર. અને એમાં આ બધાની અંદર એને જોતા જોતા એટલા બધા આસક્ત બની જઈએ છીએ. તો ઇલિકા ભ્રમરી ન્યાયના હિસાબે આપણી ગતિ હવે પછીની કઈ હોવી જોઈએ? ઈયળના ભ્રમરીના ધ્યાનથી ઈયળ મૃત્યુ પામીને ભ્રમરી બનતી હોય તો કન્ટિન્યુઅસ આ એકેન્દ્રિયના સંપર્કમાં અને એકેન્દ્રિયમાં આસક્ત બની જતા આપણા જીવનને જોઈએ તો આવતો ભાવ આપણો કયો હશે એનું અંદાજ આપણે લગાવી શકીએ. હવે જો આ એકેન્દ્રિય પદ ન પામવું હોય, એકેન્દ્રિય ગતિમાં ન જવું હોય, તિર્યંશ ગતિની અંદર એકેન્દ્રિય અવસ્થામાં ન પહોંચવું હોય તો શું કરવું પડશે? આપણું જે પંચેન્દ્રિયપણું છે એ પંચેન્દ્રિયપણાથી પડવું ન હોય અને ઉત્થાન કરવું હોય તો શું કરવું પડશે? તો કે છે સોમે યા દ્રઢ વાસના. સો ની અંદર દ્રઢ વાસના. સો એટલે કોણ? એની અંદર દ્રઢ વાસના. આપણે કહીએ છીએ ને સો હમ આ પરમાત્માને અને આપણી વચ્ચે કરાતું આ કનેક્શન છે. સોહમ પરમાત્મા તત્વ એ જ હું છું, હું એ જ પરમાત્મા તત્વ છું. સોહમની સાધના. તો અહીંયા શું કહે છે? સો મે એમાં પરમાત્મામાં દ્રઢ વાસના. દ્રઢ વાસના. વાસના એટલે એવા ગાઢ થયેલા, એવા મજબૂત થયેલા સંસ્કારો
જે કુવાસના એટલે કુસંસ્કારો જે મજબૂત થયેલા હોય, અને સારી વાસના એટલે સારા સંસ્કારો જે ઘૂંટી ઘૂંટીને મજબૂત થયેલા હોય એને સુવાસના. એના માટે સુવાસના એવો શબ્દ વપરાશમાં આવતો નથી, હંમેશા વાસના શબ્દ આવે એટલે એને કુની અંદર જ એને ઉપયોગ કરાતો હોય છે. પણ અહીંયા એ વાસનાને સદવાસના એટલે સારી દ્રઢ ભાવના સતત જેને ઢૂંઢાય છે. સો મેં યા દ્રઢ વાસના એટલે પરમાત્મા સાથેનું કનેક્શન મજબૂત કરીને વાસનામય બની ગયો છે, એટલે એટલો બધો દ્રઢ અને મજબૂત બની ગયો છે કે સતત સોહમ 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 નું ભાવ રહ્યા કરે. પરમાત્મા તત્વ સાથેનું અનુસંધાન કનેક્શન કન્ટિન્યુઅસ રહ્યા કરે, અને આખું જીવન આપણું પરમાત્મામય હોય. આપણે હરતા ફરતા હોઈએ કે હસતા રમતા હોઈએ કે ખાતા પીતા હોઈએ કે સૂતા જાગતા હોઈએ, ગમે તે કરતા હોઈએ, ત્યારે પરમાત્મા પદ સાથેનું જે કનેક્શન છે એ કનેક્શન જો કન્ટિન્યુ રહે તો શું કે છે કે જીનમતી જીન પદ દે, ત્યારે આ પરમાત્મા પદને અપાવનારું બને છે. 24 કલાક પરમાત્મા સાથેનું અનુસંધાન ચાલુ રહે, પરમાત્મા સાથેનું કનેક્શન ચાલુ રહે. વચ્ચે કોઈ પણ એવો સમય આવે નહીં કે જ્યારે પરમાત્મા સાથેનું અનુસંધાન તૂટે અને પર સાથેનું એટલે કે જળ સાથેનું અનુસંધાન જોડાયેલું હોય. એવી કોઈ પણ ક્ષણો ન. 24 કલાક પ્રત્યેક પળ પ્રત્યેક ક્ષણ પરમાત્મામય છે. એ માટે નમસ્કાર મહામંત્રના ગીતની અંદર શું કહેવાયું? સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત, જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગા. આ નમસ્કાર મહામંત્રનું સ્મરણ, આ પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ, એ પંચ પરમેષ્ઠી ભગવંતો સાથેનું કનેક્શન ક્યારે ક્યારે રાખવાનું છે? તો કે જે સુખમય રાખવાનું છે ને દુઃખમય રાખવાનું. બે જ ઓપ્શન છે, આઈધર સુખ અથવા દુઃખ. સુખ જ હાજર હોય અને સુખની ગેરહાજરીમાં દુઃખ જ હોય. એના સિવાય કોઈ સમય એવું આવતું નથી કે ભાઈ 24 કલાક આઈધર તમે સુખમાં છો અને જો સુખ નથી તો તમે દુઃખમાં છો. વચલી કોઈ એવી અવસ્થા કે ત્રીજી કોઈ એવી અવસ્થા આવતી નથી. તો એનો મતલબ એ કે સુખમાં પણ તમારે સ્મરવાનું છે અને દુઃખમાં સ્મરવાનું છે, એટલે 24 કલાક સ્મરવાનું છે. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ અને રાત. દિવસમાં પણ સમરવાનું છે અને રાતના પણ સમરવાનું છે. આઈધર દિવસ હોય અથવા રાત, કાં તો દિવસ હોય અને કાં તો રાત હોય, એના સિવાય કઈ હોઈ શકતું નથી. આ સવાર, બપોર અને સાંજ ને આ બધા ભેદો આપણે પાડ્યા છે, આપણી અનુકૂળતા માટે આપણે પાડ્યા છે. પણ વાસ્તવમાં સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી દિવસ છે અને સૂર્યાસ્તથી માંડીને બીજા દિવસે સૂર્યોદય સુધી રાત્રિ છે. દિવસ અને રાતના ચોઘડિયાઓ છે, સવારના અલગ ને સાંજના અલગ ને એવા ચોઘડિયાઓ નહીં આવે. બે જ ની અંદર મેઇન ક્લાસિફિકેશન છે, આઈધર દિવસ છે અથવા રાત્રિ છે. હજી સૂર્યોદય થઈ ગયો છે અને સૂર્યાસ્ત થયો નથી, તો આખો જે સમય છે એ દિવસની અંદર કહેવાશે, અને સૂર્યાસ્ત થઈ ગયો પણ સૂર્યોદય થયો નથી ત્યાં સુધીનો બધો જ સમય રાત્રિની અંદર ગણાશે. આ દિવસમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાનું છે અને રાત્રિમાં કરવાનું છે, એટલે 24 કલાક કરવાનું. જીવતા સમરો, મરતા સમરો. જીવંત જ્યારે છીએ ત્યારે પણ સમરવાનું છે, અને મૃત્યુ નજીક આવી રહી છે, મૃત્યુની અવસ્થા સુધી પહોંચી ગયા છીએ, મૃત્યુની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે પણ સમરવાનું છે.
જીવન બરાબર ચાલતું હોય ત્યાં સુધી જીવંત અવસ્થા, અને જીવન એકદમ અંતિમ ક્ષણે પહોંચ્યું હોય ત્યારે મૃત્યુની અવસ્થા, આ બે જ અવસ્થાઓ છે. એટલે કમ્પ્લીટલી સમગ્ર જીવન નમસ્કાર મહામંત્રમય, એટલે કે પંચ પરમેષ્ટિમય, નવપદજીમય સમગ્ર જીવન આપણું થઈ જવું જોઈએ. શ્રીપાળ રાજા વિપરીત પરિસ્થિતિઓ હતી ત્યારે પણ નવપદજીનું ધ્યાન ધરતા હતા, અને બધી અનુકૂળતાઓ થઈ ગઈ, બધી રીતે સુખ સંપન્નતા આવી ગઈ, ત્યારે પણ નવપદજી મય જ રહેતા હતા. અને માટે સિદ્ધ ચક્રની અંદર નીચે એમનો ફોટો આવી ગયો છે. આપણો ફોટો લગાડીએ ત્યાં આપણો પોતાનો પર્સનલાઇઝ જે યંત્ર બનાવીએ ને એમાં તો આપણો ફોટો લગાડી શકીએ. સજોડે આરાધના કરવી છે સિદ્ધ ચક્રની, તો એના માટે આપણે ઘરે રાખવા માટે એક યંત્ર બનાવીએ તો એમાં આપણો ફોટો આવી શકે ને નીચે કે ના. આ આપણા માટે આદર્શ છે શ્રીપાળ અને મૈણા, કે જેમણે 24 કલાક નવપદજીમય વિતાવ્યા હતા, અને એના કારણે આ નવપદજીના ધ્યાનના કારણે અંતે 9મા ભવે એમને મુક્તિ સુખની પ્રાપ્તિ થવાની. કે છે સોમે યા દ્રઢ વાસના પરમાત્મ પદ દે. પરમાત્માની અંદર દ્રઢ વાસના, પરમાત્માની અંદર પરમાત્મામય બની જવા માટે કન્ટિન્યુઅસ સતત પરમાત્મા દશાની ભાવના, પરમાત્મા દશાનું ચિંતન, પ્રત્યેક ક્ષણે પરમાત્મા સાથેનું અનુસંધાન, કનેક્શન જોડાયેલું રહે. પરમાત્મા જ પરમાત્મા સદા સર્વત્ર દેખાયા કરે. તો શું થાય? કન્ટિન્યુઅસ જો હેમરિંગ પરમાત્માનું થાય તો આપણને એ હેમરિંગ પરમાત્મા પદ સુધી પહોંચાવી છે. જેનું હેમરિંગ કન્ટિન્યુઅસ થાય એ વસ્તુને આપણે મેળવીને જ રહેતા હોઈએ છીએ, મેળવીને જ રહેતા હોઈએ છીએ. જો આ સાયકોલોજી છે ને, આ હ્યુમન સાયકોલોજી છે, એટલા માટે આ હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ બિઝનેસની અંદર કરવામાં આવે છે. બિઝનેસની અંદર માસ્ટરી જેમને કરાવવામાં આવે, MBA વગેરે કોર્સીસની અંદર લોકોને આ વાત શીખવાડવામાં આવે કે ભાઈ લોકોને કન્ટિન્યુઅસ જેની હેમરિંગ મળે છે એ વસ્તુ, એ પદાર્થ લોકો મેળવીને જ રહે છે. એટલે તમે જોજો અમુક એડવર્ટાઇઝ કન્ટિન્યુઅસ રોજે રોજ પેપરની અંદર આવતી હોય, અથવા રોજે રોજ ટીવીમાં થોડી વારે અંતરમાં અમુક એડવર્ટાઇઝીસ આવતી હોય. કન્ટિન્યુઅસ એ વસ્તુની, એ પદાર્થની હેમરિંગ લોકોના મગજ ઉપર થયા કરે, અને પછી જ્યારે બહાર એ શોપિંગ કરવા માટે જાય ને, ઓલી વસ્તુ દેખાય એટલે એમને યાદ આવી જાય કે આ મેં ટીવીની અંદર, પેપરની અંદર આની એડવર્ટાઇઝ જોઈ છે, એકવાર હું લઈને ટ્રાય કરી દઉં. ભવાંતરની અંદર જો પરમાત્મા પદ સુધી પહોંચવા માટે ભવાંતરની અંદર પણ આલંબન જોઈતું હોય, તો આ ભાવની અંદર આ કન્ટિન્યુઅસ આલંબનોનું હેમરિંગ અહીંયા રાખવાનું છે, જેના કારણે ભવાંતરની અંદર પણ આ હેમરિંગના કારણે ક્યાંક કોઈક પદ અને કોઈક નિમિત્ત મળી જશે, અને આપણને ક્લિક થઈ જશે, અને ફરી પાછો આપણી શાન જો ઠેકાણે એ ભાવની અંદર નહીં હોય તો પણ એ ઠેકાણે આવી જશે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું વજ્ર સ્વામીજીનું. પૂર્વ ભાવની અંદર પુંડરીક કંડરીક અધ્યયનનો અભ્યાસ એમણે દેવ ભાવની અંદર કરેલો છે. રોજનું 500 વાર પઠન પાઠન.
500 વાર પઠન પાઠન અને એક વારના અધ્યયનની અંદર એક વારના આ પુંડરીક કંડરીક અધ્યયનની અંદર 500 વખત દીક્ષા શબ્દ આવે. એક વારના અધ્યયનમાં ગૌતમ સ્વામીજી પાસેથી આ પુંડરીક કંડરીક અધ્યયન પ્રાપ્ત થયું હતું. ગૌતમ સ્વામીજીએ બતાવ્યું હતું અને એ પુંડરીક કંડરીક અધ્યયન એટલું ગમી ગયું કે એક વારમાં 500 શબ્દ આ દીક્ષા સંયમ એવો શબ્દ 500 વખત આવે અને એવો અહોભાવ થાય સંયમ પ્રત્યે અને એ આખું અધ્યયન રોજે રોજ 500 વખત સ્વાધ્યાય કરવાનો નિયમ લીધો. રોજનો રોજ જીવનના અંત સુધીમાં 500 વખત એનું પ્રતિદિન સ્વાધ્યાય કરે છે. એટલે 500 ગુણ્યા 500 પ્રતિદિન દીક્ષા શબ્દને 2.5 લાખ વાર એમની ચિંતવ્યો છે. અને માત્ર બોલી જવા માટે બોલ્યા નથી, પણ અહોભાવપૂર્વક આ દીક્ષા શબ્દની ચિંતવના કરી છે. અને એ દેવભાવમાંથી નીકળી અને જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતા પિતા પણ વૈરાગી હતા અને એ પુણ્યવાન જીવ જ્યારે ગર્ભમાં આવ્યો એટલે એ ગર્ભના પ્રભાવે પિતાને દીક્ષા લેવાનું મન થઈ ગયું. અને અહીંયા આ વજ્રકુમારનો 9 મહિને જન્મ થયો હશે ત્યારે કોઈ આજુબાજુ વાળી બહેનો કેવા માટે મોઢું જોવા માટે આવી અને ત્યારે વાતો કરે છે કે આ છોકરો કેવો રૂપવાન છે, કેવો ગજબનો સ્વરૂપ લઈને આવ્યો છે, પણ બિચારાના નસીબ કેવા કે ભાઈ એના પિતા ગર્ભમાં આવ્યો અને પિતા દીક્ષા લેવા નીકળી પડ્યા. જો આ દીક્ષા શબ્દ એના કાનની અંદર ગયો અને પૂર્વ ભવોનું કનેક્શન ચાલુ થઈ ગયું. પૂર્વ ભવની અંદર મેં દીક્ષા શબ્દને કન્ટિન્યુઅસ હેમર કર્યું છે. દીક્ષા 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 પ્રત્યેના અહોભાવને દીક્ષાની ભાવનાને મેં પૂર્વ ભવોની અંદર અતિ દ્રઢ બનાવી છે. તો આ ભાવની અંદર એ કનેક્શન મને ઈઝીલી પ્રાપ્ત થવું જ જોઈએ. એના માટેના પછી પુરુષાર્થ શરૂ થઈ જાય. અહીંયા પરમાત્મા પદને મેળવવા માટે પરમાત્મામય આપણું જીવન બનાવવાનું છે. ઘણી વાર જોતા હોય મીરા હોય, નરસિંહ મહેતા હોય, ગોરા કુંભાર હોય, રામદાસજી હોય, તુલસીદાસજી હોય, કબીર હોય, રાબિયા હોય, આવા કઈ કેટલા પરમાત્મા ભક્તોના ઉદાહરણો જોઈએ, એમનું જીવન જોઈએ તો એમનું જીવન, એમનું અનુસંધાન કન્ટિન્યુઅસ પરમાત્મા સાથે રહેલું, પરમાત્મા સાથેનું કનેક્શન કન્ટિન્યુઅસ રહેલું હોવાના કારણે પરમાત્મામય જે બની જાય એ ભવિષ્યમાં પરમાત્મા પદની પ્રાપ્તિ કરે છે. અને માટે જ આ નમસ્કાર મહામંત્રનું સ્મરણ બતાવવામાં આવ્યું કે ભાઈ કન્ટિન્યુઅસ આ નવપદમય પંચ પરમેષ્ટિમય આપણને બનાવનાર જો કોઈ તત્વ હોય તો આ નમસ્કાર મહામંત્ર છે. અને એ નવપદમય અથવા પંચ પરમેષ્ટિમય બની જશું તો એ પંચ પરમેષ્ટિની અંદર આપણે સ્થાન પ્રાપ્ત કરી શકીશું અવશ્ય. આગળની ગાથામાં શું કહે છે? ભારે ભય પદ સોહી હૈ જી હા જડ કો વિશ્વાસ जिनसु ओडर तो फिरे सोही अभय पदता. જળ પરનો જે વિશ્વાસ છે તે જ ભય છે. અને જ્ઞાન આદિ પોતાના ગુણોથી અત્યાર સુધી પોતે જે દૂર રહેલો છે, એને અવગણી રહ્યો છે, ડરીને ભાગી રહ્યો છે, તે ગુણોની ધારામાં જવું એ જ પરમ નિર્ભયતા છે. પૂતગલ સાથેનું અનુભવ, પૂતગલની અંદર રહેવું, પૂતગલનો વિશ્વાસ, જળનો વિશ્વાસ એ ભય સ્થાન છે. આપણી મનોવૃત્તિ કન્ટિન્યુઅસ જળની અંદર રહેલી છે. આપણને જળ સાથેનું પ્રેમ એટલું બધું થઈ ગયેલું છે કે કન્ટિન્યુઅસ 24 કલાક આપણને
જળ 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 ને જળ જ દેખાય છે. આ શરીરથી માંડી આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ સારું, આ પ્યારું, માત્ર ને માત્ર જળ તરફની દ્રષ્ટિ છે. અને જળ પ્રત્યે વિશ્વાસ છે કે આ જળ મને સુખ અપાવી શકશે. આ જળ એ મારી સંપત્તિ છે. આ જળ એ મને સુખી કરી શકશે. આ જળનો જે વિશ્વાસ છે, આ વિશ્વાસને આપણે ઘૂંટી ઘૂંટીને એટલો બધો દ્રઢ બનાવી દીધું છે. પણ મહાપુરુષો કહે છે આ જળનો વિશ્વાસ એ જ ભયસ્થાન છે. ભારે ભયપદ સોહી હૈ. એ જ ભયસ્થાન છે. જળ પ્રત્યેનો આપણો આંધળો વિશ્વાસ એ જ ભયસ્થાન છે. ક્યારે આ જળ દગો દઈ દેશે એની આપણે ખબર નથી. આપણે એકદમ મોજમાં ને આરામમાં જળને માણી રહ્યા છીએ, ભોગવી રહ્યા છીએ, જળની વાવા કરી રહ્યા છીએ અને જળને માંથી સુખ મળશે એવી અવધારણાની અંદર આપણે રાચેલા પાચેલા રહ્યા છીએ. તો આ જળ ક્યારે દગો દઈ દેશે એની ખબર નથી. જળ ઉપર વિશ્વાસ રાખવું એ આપણી અજ્ઞાન અવસ્થા છે. જળ ઉપર વિશ્વાસ છે કે ભાઈ આ શરીર મને આનંદ પમાડશે, આ શરીર હજી તો મારે લાંબુ જીવવાનું છે. આ વિશ્વાસ સાથે આપણે એને સાચવતા હોઈએ છીએ. જો ખબર પડે કે આજે જ મૃત્યુ થવાનું છે તો શરીરને સાચવવાની જરૂર ખરી ભાઈ? પણ આ શરીર લાંબુ ટકવાનું છે. આ શરીરમાં રહેલા દાંત એ લાંબા ટકશે. વિશ્વાસ હોવાના કારણે દાંતને ઘસીએ છીએ રોજ સવારે. આ શરીર લાંબુ ટકશે એટલે શરીરની સાર સંભાળ રાખવી જોઈએ. તો શરીરને ખાવાનું પીવાનું આપીએ છીએ, શરીરને નવડાવીએ દોડાવીએ છીએ, શરીરની સાજ સજા કરીએ છીએ, ક્રીમ લગાડીએ છીએ, ડીઓ લગાડીએ છીએ, સેન્ટ લગાડીએ છીએ, અત્તર લગાડીએ છીએ. બધી જ રીતે શરીરને પંપાળવાનું કાર્ય કરીએ છીએ. કારણ કે એ શરીરની અંદર વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે ભાઈ આ શરીર એ જો બરાબર ટકેલું હશે તો મારું જીવન મોજમાં રહેશે. શરીરની અંદર કોઈ વ્યાધિ આવી ગઈ તો ઉપાધિ થશે એટલે શરીરને બરાબર રીતે સાચવો. મહાપુરુષોએ આ શરીરને ધર્મના સાધન તરીકે જોયું અને એની પાસેથી ધર્મનું કામ કઢાવવા માટે એક સાધન તરીકે એનો ઉપયોગ કરવાનો. અને સાધન પાસેથી કામ કઢાવવું છે તો સાધનની થોડી ઘણી કેર કરીએ, એટલા પૂરતી શરીરની કેર કરો એ બરાબર છે. પણ શરીરમાં જે દ્રઢ વિશ્વાસ છે એ ભય પદ છે, ભયનું સ્થાન છે. અતિ ભય. શરીર પ્રત્યેના વિશ્વાસના કારણે, શરીર પ્રત્યેની શ્રદ્ધાના કારણે આત્માનો વિશ્વાસ આવ્યો જ નથી. આત્માનો વિશ્વાસ, આત્માની શ્રદ્ધા કરવાનો સમય આપણી પાસે નથી. 24 કલાક જ્યારે શરીરમય કે પરમય આપણે છીએ, પર પદાર્થમય, પર પૂતગલમય આપણે 24 કલાક રહેલા છીએ. પણ 24 કલાકમાંથી એક પણ સમય એવો આવતો નથી જ્યારે આત્મા યાદ આવતું હોય. આત્મા યાદ સુદ્ધા આવતું નથી. પરમાત્માના દર્શન કરીએ તોય આત્મા યાદ આવતો નથી. પરમાત્માની પૂજા કરીએ તોય યાદ આવતો નથી. અષ્ટપ્રકારની પૂજા કરીએ તોય યાદ આવતો નથી. આ બધા દ્રવ્યો દ્વારા પરમાત્માની પૂજા કરી લઈને એમાં સંતોષ માની લઈએ, પણ એ દરેક પૂજામાંથી જે આત્મ સ્વરૂપનું ભાન થવું જોઈએ એ આપણને થતું નથી. માટે શ્રીમદજીએ છે ને આત્મસિદ્ધિની પહેલી જ કડીની અંદર શું કહ્યું? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનનું
શ્રી સદગુરુ ભગવાન. સદગુરુનું મહત્વ શું જીવનની અંદર? કે જે આત્માનું સ્વરૂપ હું સમજ્યો નહોતો, અને એ આત્મ સ્વરૂપ ન સમજવાના કારણે, ભૂલાઈ જવાના કારણે, અવગણવાના કારણે જે હું અનંત દુઃખ પામ્યો, એ સ્વરૂપનું, સાચા સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ભાન કરાવનાર જો કોઈ હોય તો આ સદગુરુ છે. અને આ સદગુરુ એમનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આત્મા સ્વરૂપનું ભાન થવું એ છે સમ્યક દર્શન. આ સમ્યક દર્શનને અપાવનાર ગુરુનું મહત્વ કેટલું? તો કે છે સમકિત દાતા ગુરુ તણું, પચ્ચુવ યાર ન થાય, ભવકોડા પોળે કરી, કરતા સર્વ ઉપાય. જે શ્રીમદજીએ વાત લખેલી છે એ આપણા પણ કાવ્યોની અંદર, બધા જીન શાસનના કાવ્યોની અંદર પણ આ જ વાત આવે છે. લોકોની દ્રષ્ટિ એનો એ તો કે છે ભાઈ શ્રીમદજીએ સદગુરુને વધારે મહત્વ આપ્યું, ભગવાનને ભૂલી ગયા. ભાઈ ભગવાન તત્વ, જે પરમ તત્વ છે, એને યાદ કરાવનાર જે હતા એ સદગુરુ હતા, અને માટે સદગુરુ ઉપર ફોકસ આપ્યું, ઇમ્પોર્ટન્સ આપ્યું. આપણે શું કહીએ છીએ? નમો અરિયંતાણમ પહેલા બોલીએ છીએ, અને નમો સિદ્ધાણમ પછી બોલીએ છીએ. વાસ્તવમાં સિદ્ધ ભગવાન વધારે મહત્વના કે નહીં? પણ અરિયંત પરમાત્મા એ સિદ્ધ પદ મેળવવાનો માર્ગ બતાવ્યો, એટલે આપણી ઇમ્પોર્ટન્સ અરિયંત પરમાત્માને વધારે આપીએ છીએ. સિદ્ધ પરમાત્મા એ ગોલ છે, પણ એ ગોલ સુધી પહોંચાડનાર, ભાન કરાવનાર એ અરિયંત પરમાત્મા છે, માર્ગ બતાડનાર અરિયંત પરમાત્મા છે. એવી રીતે સંકિતના દાતા જે પણ સદગુરુ છે, એ સદગુરુનો ઉપકાર, એનું પ્રત્યુપકાર, એનો ઉપકારનો બદલો આપણે વાળી શકતા નથી. ભવ કોડા કોડી, કોડા કોડી ભવો થઈ જાય, કરોડ ગુણ્યા 1 કરોડ, આવા કોડા કોડી ભવો થઈ જાય, અને બધા જ પ્રકારના ઉપાયો કરી લઈએ કે ભાઈ આપણી ચામડીના જૂતા બનાવીને પણ આપણે એમને પહેરાવીએ તોય એમના ઉપકારનો પ્રત્યુપકાર થઈ શકતો નથી. કારણ કે જળના વિશ્વાસમાંથી આપણને આત્મ તત્વની એમણે શ્રદ્ધા કરાવી છે, માટે એમને સદગુરુ કહેવાય છે. જળમાં વિશ્વાસ છે એ સતત ભય સ્થાન છે, સતત દુર્ગતિમાં જવાનું ભય સ્થાન છે, સતત પડવાનું ભય સ્થાન છે. આ ભયમાંથી અભયમાં લઈ જનાર સદગુરુ છે. પરમાત્મા સદગુરુને આપણી પાસે, પરમાત્માની કૃપાથી સદગુરુ આપણી પાસે આવતા હોય છે. અને એટલા માટે કહેવાય પરમાત્મા એ મોકલ્યા છે. પરમાત્મા ભલે મોકલે નહીં, પણ પરમાત્માની કૃપા થાય તો જ આ બધા કાર્યો થાય. આગળ શું કહે છે? જીન શું ઓ ડર તો ફિરે, સો હી અભય પદતાસ. જળનું વિશ્વાસ એ મારક છે, એ ભય સ્થાન છે, અને જેનાથી એ ડરતો ફિરે છે ત્યાં અભય પદ છે. જેનાથી એ ડરતો ફિરે છે ત્યાં જ ખરું અભય પદ છે. પરમાત્મા તત્વ, આત્મ તત્વની અંદર પરમ અભયતા છે. માટે પરમાત્માનું એક વિશેષણ અભય દયાણમ, પરમાત્મા અભયના દાતા છે. જીન શું ઓ ડરતો ફિરે. આખું જીવન આ જ્ઞાનાદિ ગુણો થી દૂર રહેલો છે, ડરીને દૂર ભાગી રહેલો છે. ભાઈ જ્ઞાન આવી જશે તો વૈરાગ્ય થઈ જશે, વૈરાગ્ય થઈ જશે તો સંસાર છોડવું પડશે.
નાના છોકરા હોય ને, ઘણીવાર એ નાના છોકરાઓને ધર્મની રુચિ હોય, ગુરુ ભગવંતની વાતો ગમતી હોય, શાસ્ત્રો ભણવાનું ગમતું હોય, તો ઘણીવાર એમના પેરેન્ટ્સ છે ને નાના છોકરાને વધારે ગુરુ ભગવંત પાસે મોકલે નહીં, વધારે ધર્મ કરવા ન દે, વધારે ભણવા ન દે. ભાઈ એ જ્ઞાન ભણશે, ગુરુ ભગવંતના સંપર્કમાં આવશે તો ધીરે ધીરે એને સંયમની લગ્ની લાગશે, અને પછી એને સંયમ લેવાની ઈચ્છા થશે તો એ સંયમ લઈને નીકળી ન જાય એના માટે આગળથી કેર રાખે. એનાથી ડરતો ફિરે છે, સંયમથી ડરતો ફિરે છે. સંયમ એ આત્માનું સ્વભાવ છે. અવિરતિ એ આત્માનો વિભાવ છે અને વિરતિ એ પરમ સ્વભાવ છે. પણ અવિરતિની અંદર આપણે મુક્ત મને ફ્રીલી ફરી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ. અને વિરતિ આપણે મન કઠોર છે. દીક્ષા કોઈ લેતો હોય તો આપણને લાગે કે કઠોર કામ કરી રહ્યો છે. વાસ્તવમાં આપણે સંસારમાં જે અવિરતિની અંદર ખૂંચાઈ રહ્યા છીએ એ કઠોર છે. એટલે આપણને જેમાં ભય લાગે છે એ પરમ અભયનું સ્થાન છે, અને આપણે જેમાં સેફટી માણી રહ્યા છીએ એ સ્થાન અનસેફ છે. ત્યાં જ વધારે ભય રહેલું છે. પૂતગલાનુભવની ધારા શું કહે છે? પ્રકંપન. પૂતગલનો અનુભવ, પૂતગલ સાથેનું કનેક્શન આપણે કાયોત્સર્ગની અંદર જોયું. ઠાણેણમ મોણેણમ જાણેણમની અંદર સ્થાન, મૌન અને ધ્યાનની સ્થિરતા એ અકંપ દશા, નિષ્પ્રકંપ દશા. એના કારણે આત્મા ચલિત થાય નહીં, અને જો ચલિત ન થાય તો કર્મ ન બંધાય. કર્મ ન બંધાય તો અભય છે, ડર નથી. પૂતગલની સાથે આત્માનો વીર્ય જોડાય અને કંપ દશા આવે, અને એ કંપ દશાના કારણે કર્મો એટ્રેક્ટ થાય. કર્મો એટ્રેક્ટ થાય તો એ શુભ અશુભ કર્મો, એ કર્મ પોતાનું ફળ બતાવીને રહેશે. એટલે એક ભય સ્થાન કન્ટિન્યુઅસ રહે. સ્વગુણની ધારાના ની અંદર, સ્વરૂપની અંદર અભય દશા છે, અકંપ દશા છે. અને પ્રકંપન જે છે પૂતગલ દશાની અંદર છે. ભય પૂતગલ દશાની અંદર છે. આપણે પૂતગલ દશાની અંદર નિશ્ચિંતતા માણીએ છીએ. એ ભાઈ સાધુ ભગવંતોને તો ગાડી ઘોડા નથી, એમને ચાલવું હોય તો પગે જ ચાલવું પડે છે. ખરેખર પગે ચાલવું એ કેટલું બધું કઠિન છે. આપણને તો જ્યારે મન થાય ત્યારે એસી વાળા બરાબર મસ્ત સલૂનની અંદર જઈ અને વાળ કપાવી લઈએ છીએ. સાધુ ભગવંતો તો એક એક વાળોને ખેંચી ખેંચીને કાઢતા હોય. કેટલું બધું કષ્ટ છે. વાસ્તવમાં ત્યાં પૂતગલ સાથેનું કનેક્શન તૂટે છે, એટલે પરમ અભયનું સ્થાન છે. અને અહીંયા પૂતગલ સાથેનું કનેક્શન વધારે મજબૂત થાય છે, એ પરમ ભયનું સ્થાન છે. એના ઠેકાણે આપણે ઊંધું વિચારીએ છીએ, કારણ કે મિથ્યાત્વ દશા છે. આગળ શું કહે છે? ઇન્દ્રિય વૃત્તિ નિરોધ કરી જોખીનું ગલિત વિભાવ દેખે અંતર આત્મા સો પરમાત્મ ભાવ. ઇન્દ્રિય વૃત્તિઓનો નિરોધ કરી અને જે સાધક ગલિત વિભાવ બને છે તે પોતાની ભીતર આત્મદશાને જુએ છે. આ પરમાત્મ ભાવ છે. ઇન્દ્રિય વૃત્તિઓનો નિરોધ કરી. જ્ઞાનસારના સ્થિરતા અષ્ટકની અંદર આપણે જોયું હતું, પ્રત્યાહૃતેન્દ્રિય વ્યુહમ. ઇન્દ્રિયોને પોતાના વિષયોની અંદર દોડતા દોડતા એને સ્ટોપ કરવાનું છે. એને પ્રત્યાહાર,
એને પાછી ખેંચી લેવાની છે. સમાધાય મનુ નિજમ, મન સાથે સ્વની અંદર સ્થિરતા કરવાની છે. આ સ્થિરતાના કારણે શું થશે? નિષ્પ્રકંપ ભાવ આવશે, અને એ નિષ્પ્રકંપનો ભાવ કર્મોને એટ્રેક્ટ કરશે. આ ઇન્દ્રિયો જો રોધાઈ જાય, ઇન્દ્રિયોનો નિરોધ થઈ જાય, ઇન્દ્રિયો પોતાના વિષયોની અંદર જતી અટકી જાય, તો શું થાય કે સાધક ગલિત વિભાવ બની જાય. ગલિત વિભાવ આ એક વિશેષણ. સાધક કેવો બને છે? ગલિત વિભાવ. વિભાવો બધા ગળી ગયા. વિભાવો ક્યારે આવે? જ્યારે વિકલ્પો આવે છે. સામાન્ય વિચાર હોય, એ વિચારની અંદર સારા ખરાબનો વિકલ્પ આવે, તો એ સારા ખરાબના વિકલ્પો રાગ અને દ્વેષ એ આપણને એને અનુરૂપ ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિભાવોની અંદર આપણને ખેંચીને લઈ જાય છે. જો ઇન્દ્રિયોની દોડાદોડ ઓછી કરી, જો ઠાણેણમ મોણેણમ જાણેણમ કરીને સ્થિર થઈ ગયા, ને જેટલા અંશે વધારે ને વધારે સ્થિરતા આવી, સાધકના વિકલ્પો ખરી જશે, અને વિકલ્પો ખરી જવાના કારણે વિભાવો ખરી જશે. અને વિભાવ જો જાય તો સાધક કેવો કહેવાય? ગલિત વિભાવ. આ ગલિત વિભાવ દશાને પ્રાપ્ત કરેલો સાધક દેખે અંતર આત્મા સો પરમાત્મ ભાવ. એ પોતાની ભીતર આત્મદશાને જુએ છે, અંતરાત્મ દશાની અંદર પ્રવેશ કરે છે, અને એ અંતરાત્મ દશાની અંદર જ સ્થિર રહેતા રહેતા સો પરમાત્મ ભાવ, એ પરમાત્મ ભાવની અંદર સ્થિર થઈ જાય છે, પરમાત્મામય બની જાય છે. અંતરાત્મ દશા અંદર ઉતરશું, બહારની જંજાળો ત્યાગી દેશું, બહિરાત્મ દશાનો ત્યાગ કરીશું, તો અંદર પહોંચાશે, અંદર સ્થિરતા આવશે, તો પરમાત્મા તત્વની પ્રાપ્તિ થશે. આપણને સંસારમાં મજા આવે છે, સંસારના પદાર્થોની અંદર મજા આવે છે, સંસારોના પૂતગલોની અંદર મજા આવે છે, અને એ પૂતગલોની અંદર આસક્તિ, મોજ, એમાં જ મજા આવે છે. એ બધાનું કનેક્શન છૂટે ત્યારે આત્મા સાથેનું કનેક્શન જોડાય, અને આત્મા સાથેનું કનેક્શન સ્થિર રહે, કોન્સ્ટન્ટ રહે, સતત રહે, સખત રહે, સરસ રહે, ત્યારે જ અંદર પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય. ક્યાં મળશે આ પરમાત્મા તત્વ? ક્યાંય બહાર નહીં મળે. દેરાસરના દરવાજા બંધ છે, પણ પરમાત્માને મળતા આપણને કોઈ રોકી શકતું નથી. If you cannot go outwards, go inwards. કોરોનાએ આપણને દિવ્ય સંદેશ આપેલો છે. If you cannot go outwards, go inwards. બહારમાં હરવા ફરવા નથી જઈ શકતા, તો અંદર ફરવા જાઓ. જે લોકોની પાસે બહાર ફરવા જવાનો સમય નથી, કે અનુકૂળતા નથી, કે નથી જઈ શકતા, એ લોકો અંદર ફરવા જાય. અને એ અંદર જે આનંદ ઘરની પ્રાપ્તિ થશે, એ બહારના ફરવા કરતા અદ્ભુત આનંદની પ્રાપ્તિ અંદર ફરતા ફરતા થશે. એટલે કોઈ માત્ર જડતા બુદ્ધિથી
માત્ર દેરાસર ખુલ્લા નથી તો અમે ધર્મ કરી શકતા નથી, દેરાસરોમાં જઈ શકતા નથી તો અમારી આરાધના અટકી પડી છે. આ બધી આપણી શુદ્ધ સ્વભાવની દશા નથી. શુદ્ધ દશા કહેશે કે ભાઈ અંદર પરમાત્મા છે. હા, પરમાત્માનું જિનાલે, પરમાત્માની પૂજા એ બધું અંદર પહોંચાડનાર આલંબન સમાન છે. એટલા માટે આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ કે પરમાત્માના દર્શન કરીએ છીએ. અને ભક્તને એ દર્શન વિના ખટકો રહ્યા કરે કે ભાઈ મને પરમાત્માની પૂજા કરવી મળતી નથી, તો મને દિવસમાં એકદમ કંટાળો લાગે છે. કેટલા મહિનાઓ થઈ ગયા દેરાસર બંધ છે. પણ દેખે અંતર આત્મા સો પરમાત્મ ભાવ. અંતર આત્માને જોઈશું તો ખ્યાલ આવશે આ જ પરમાત્મ ભાવ છે. અંતરાત્મ દશાને ગૂંટીને મજબૂત કરીશું, ત્યાં જ પરમાત્માનો ભેટો થશે, ત્યાં જ પરમાત્મા મળશે. બહારથી માત્ર ગાઈડન્સ મળી શકે છે, પણ વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ અંદર જ થાય છે. વાત લખી રાખજો. બહાર ગમે તેટલી આરાધના કરી, ગમે તેટલી સાધના કરી, ગમે તેટલું ક્રિયાત્મક ધર્મ આપણે કર્યું, પણ અંતે તો એક ને એક દિવસ જ્યાં સુધી આપણે અંદર ઉતરશું નહીં ત્યાં સુધી પરમાત્મા તત્વને પામી શકશું નહીં. બહારની ગમે તેટલી સારામાં સારી ક્રિયા એ પરમાત્મા સુધી નહીં પહોંચાડી શકે. એ ક્રિયાનું અનુસંધાન અંદરની સાથે છે, અને માટે જ એ દરેક ક્રિયાઓની અંદર, દરેક દુહાઓની અંદર આત્મા શબ્દ અવશ્યમેવ આવશે. આત્મા સાથેનું કનેક્શન દરેક ક્રિયાઓની અંદર અવશ્યમેવ આવશે. જો એ કનેક્શન ના હોય તો એ ક્રિયાઓ માત્ર ઔપચારિક બનીને રહી જાય, ફોર્મલ બનીને રહી જાય, અને એ ક્રિયાઓ એનું કોઈ જ ફળ આપી શકતી નથી. જો આત્મા સાથેનું કનેક્શન હોય તો જ એનું તાત્વિક ફળ મળે છે. દેખે અંતર આત્મા, અંદર જોવાથી પરમાત્મા ભાવની પ્રાપ્તિ થશે. આગળ શું કહે છે? દેહાદિક થે ભિન્ન મેં મોથે ન્યારે તે હું પરમાત્મ પથ દીપિકા શુદ્ધ ભાવના એ હું દેહાદિકથી ભિન્ન છું અને તે મારાથી ભિન્ન છે. આવી શુદ્ધ ભાવના એ પરમાત્મા પથની દીવી છે. પરમાત્મા પથ એટલે પરમાત્મા સુધી લઈ જનાર જે માર્ગ છે, એ માર્ગમાં અંધારો માર્ગ છે. એ માર્ગ ઉપર ચાલવા માટે જે દીવી જોઈશે, જે રોશની જોઈશે, જે પ્રકાશ જોઈશે, કે જેના દ્વારા આપણે માર્ગ ઉપર બરાબર ચાલી શકીએ. આ દીવી એટલે શું? તો કે આ જે ભાવ છે કે હું દેહાદીથી ભિન્ન છું અને દેહાદી પૂતગલ તત્વો એ મારાથી ભિન્ન છે. આ વાત એ પરમ પથની દીવી સમાન છે. જ્ઞાનસારની અંદર મોહત્યાગ અષ્ટકની અંદર સુંદર મજાની આજ વાત કરી. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્યે. હું કોણ છું? તો શુદ્ધ આત્મ દ્રવ્ય છું. મારું શું છે? તો શુદ્ધ જ્ઞાન એ મારું છે, ગુણો છે. આત્મ દ્રવ્ય છું તો આત્માને તો ગુણરૂપી સંપત્તિ હોય, બીજી કોઈ સંપત્તિ ન હોય. તો શુદ્ધ જ્ઞાન, અનંત કેવળ જ્ઞાન એ મારું ગુણ છે, એ મારી સાચી સંપત્તિ છે. નાન્યોહમ, હું બીજો કોઈ અન્ય નથી.
ન મમ આન્ય, મારું બીજું કાંઈ નથી, મારું બીજું કોઈ નથી, હું બીજો કોઈ નથી અને મારું બીજું કાંઈ નથી. આ જે અવધારણા એ પરમાત્મા પદની પ્રાપ્તિ માટેની આ દીવી છે. આ રોશની છે. આ રોશનીની ધારાની અંદર માર્ગ ઉપર આગળ ચાલવાનું છે. તો મોહ ત્યાગ થશે, અને જો મોહ ત્યાગ થશે તો વિતરાગ દશા આવશે. જ્ઞાનસાર સાથેનું પણ કનેક્શન આ ગ્રંથની અંદર આવી ગયું. બધાની અંદર વાતો અલ્ટિમેટલી આ જ મળશે. તમે જ્ઞાનસાર કહો કે સમાધિ શતક કહો કે સમતા શતક કહો કે પછી સવાસો ગાથાનું સ્તવન કહો, અધ્યાત્મ લક્ષી જેટલા પણ ગ્રંથો તમે ફરી વળો, એની અંદર એનું એસેન્સ, એનું ક્રીમ, એનો સાર આ જ છે. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ, શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, આ એનું ક્રીમ છે. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, દેહાદિકથી ભિન્ન છું. આ ભેદ જ્ઞાન જ્યારે સાચો અનુભૂતિની અંદર થાય છે ત્યારે એક કર્મનો કચરો કાઢવા માટે સમર્થ બને છે. માત્ર બોલવા માટે નહીં, હું આત્મા છું ને હું દેહ નથી, આ બોલવા માટે નહીં, પણ અનુભૂતિની અંદર કેટલા સાધકોએ આ તત્વને એવું આત્મસાત કરેલું હોય કે એમના જીવનની અંદર દેહ પ્રત્યેનો અંશ માત્ર પણ મમત્વ ભાવ રહેતો નથી. હમણાં જ હું કચ્છની અંદર ગયા વર્ષે ગયેલો અને ત્યાં સાધ્વીજી ભગવંતે વાત કરી કે ભુજની અંદર એક સામાન્ય ગણાતા સાધક વ્યક્તિનું વિશેષ એવો કોઈ પ્રભાવ સંપન્ન વ્યક્તિ નથી, પણ સાધક કક્ષાની અંદર રહેલો સામાન્ય વ્યક્તિ પણ સાધના દશા, સાધના એની એટલી બધી મજબૂત થયેલી છે કે દેહાત્મ દશા, દેહ અને આત્મા એ ભિન્ન છે. આ ભેદ જ્ઞાન એને એટલું બધું સ્પષ્ટ થયેલું છે કે એ પ્રેક્ટિકલ જીવનની અંદર પણ એને જીવંત અનુભવે છે. એ વ્યક્તિનું ઓપરેશન, ઘૂંટણનું ઓપરેશન કરવાનું થયું. ડોક્ટરે કહ્યું ચાલો હવે ઓપરેશન માટે તૈયાર થઈ જજો. એ કે આઈ એમ ઓલવેઝ રેડી. ઓપરેશન થિયેટરમાં તમને લઈ જવા પડશે, વાંધો નહીં, જ્યાં લઈ જવું ત્યાં જાય. આ દેહ છે, દેહને તમે જ્યાં લઈ જશો ત્યાં જશે. હું તો જોઈ રહ્યો છું. ડોક્ટર કે એનેસ્થીસિયા આપવું પડશે. એનેસ્થીસિયાની જરૂર નથી, તમે તમારું કામ કર્યા કરો ને, હું માત્ર જોઈ રહ્યો છું. હું ક્યાં તમારા કામની વચ્ચે ડિસ્ટર્બ કરું છું? જો હું જોનાર ન હું, જો હું તમને તમારા કામની અંદર, ઓપરેશનની અંદર ડિસ્ટર્બ કરતો હું તો ઠીક છે, તો તમને હું ડિસ્ટર્બ નહીં કરીશ, હું માત્ર જોયા કરીશ. એનેસ્થીસિયા આપવાની જરૂર નથી. એનેસ્થીસિયા આપ્યું નહીં, આખું ઓપરેશન પોતે એકદમ ધ્યાનપૂર્વક બરાબર રીતે જોયા કર્યું. ઓપરેશન શરીરના લેવલે થાય છે, અંતઃકરણના લેવલ ઉપર કોઈ જ દુઃખ નથી, કોઈ જ દર્દ નથી. પહેલા પણ પ્રાચીન સમયની અંદર આવા એક્ઝામ્પલો જોયેલા, સાંભળેલા, પણ આ તો વર્તમાનની આવી ઘટનાઓ છે. વર્તમાનમાં પણ આવા સાધકો છે. ઓપરેશન પછી ડોક્ટરે કહ્યું હવે તમારે નીચે બેસવાનું નહીં, તમારે બહુ ધ્યાન રાખવાનું, તમારે થોડા દિવસ સુધી બેડ ઉપર જ રહેવાનું. કે આ બધું તો આ દેહની સાથે, દેહના કનેક્શનની અંદર વાત કરે છે. હું તો સ્વચ્છંદ છું, મારું સ્વરૂપ કેવું છે? સ્વચ્છંદ છે, એને કોઈ રોકી શકતું નથી.
અને ઓપરેશનના બીજા દિવસે ગુરુ ભગવંતની પાસે આવી અને વિધિપૂર્વક ઊભા ઊભા વંદન કરતા હોય, ખરેખર લાગે કે આ દેહ અને આત્માની ભિન્નતાનો સ્પર્શ આવા સાધકોને થાય. આપણને જરાક એક કઈ પિંચ થાય ને તો આ ને ઉ કરી બેસીએ, માં ને નાની યાદ આવી જાય. આ બધી જ વાતો સાંભળવી ગમે, વાંચવી ગમે, પણ જ્યારે અનુભૂતિનો વિષય આવે છે ત્યારે આપણે ફેલ થઈ જઈએ છીએ. અનુભૂતિના સ્તર સુધી આ વાતને ગૂંટી ગૂંટીને પહોંચાડવાનું છે, અને તો જ પરમાત્મા પદની પ્રાપ્તિ થશે, તો જ પરમાત્મા પદ સુધી પહોંચી શકીશું. આગળ શું કહે છે? ક્રિયા કષ્ટ ભી નહુ લહે, વેદ જ્ઞાન સુખવંત, યા બિન બહુવિધ તપ કરે, તો ભી નહીં ભવ અંત. જો મહોપાધ્યાય યશો વિજયજી એકદમ બોલ્ડ સાધક છે, બોલ્ડલી આ વાત ડાયરેક્ટલી ગ્રંથની અંદર કરી દીધી છે, ભલે લોકોને ગમે તેવું લાગે. દેહાદિકથી આત્મા ભિન્ન છે. આ દેહ અને આત્માનું ભેદ જ્ઞાન, આ જ્ઞાન થતાં જ ઓછી ક્રિયાએ મોક્ષ મળી જાય છે. સામી બાજુ ભેદ જ્ઞાન ન થાય તો ઘણી તપશ્ચર્યા પણ મોક્ષ અપાવી શકતી નથી. સ્પષ્ટ રીતે આ વાત કરી દીધી. એટલે આના ઉપરથી આપણને મોક્ષ મળી શકશે કે નહીં એની અવધારણા, એનું ચિંતન આપણે આપણી જાતે આપણી આત્માની સાક્ષીએ કરી શકીશું. ભાઈ 9 દિવસના આંબિલ કર્યા, એ આંબિલ મને મોક્ષની સાધનામાં આગળ લઈ જનારા છે કે નથી, એનું એનાલિસિસ કરવા માટેની આ અદ્ભુત ગાથા છે. ક્રિયા કષ્ટ ભી નવ લય, અનેક પ્રકારની ક્રિયાઓ, અનેક પ્રકારના કષ્ટો સહન કરો. ભાઈ ભૂખ સહન કરવામાં એક પ્રકારનું કષ્ટ જ છે ને, લુખું સુખું ખાવામાં એક પ્રકારનું કષ્ટ જ છે. એ કષ્ટ સહન કરો, પણ જ્યાં સુધી ભેદ જ્ઞાન સાથેનું આ કષ્ટ નથી સહન કરતા ત્યાં સુધી આ કષ્ટ લાંગણ જેવું છે. કૂતરા બિલાડાને, જનાવરોને જે ખાવાનું મળે એ ખાવું પડે. ભૂખ અંદરમાં જોરદાર લાગી હોય, લુખો હોય, સૂકો હોય, ફીકો હોય, ગમે તેવું હોય, એમને ખાવું જ પડે. જો ન ખાય તો ભૂખ્યા મરે. લાંઘણ છે. નથી મળતું ત્યાં સુધી ભૂખ્યા રહેવું પડે છે, લાંઘણ છે. જ્યાં સુધી આત્મા અને શરીર એ જુદા છે, આ સ્પષ્ટ ભેદ જ્ઞાન થતો નથી, ત્યાં સુધી આ બધી જ ક્રિયાઓ યા બિન બહુવિધ તપ કરે, બહુવિધ અલગ અલગ વેરાયટીનું ઊંચામાં ઊંચું સારામાં સારું તપ કરનાર હોય. આપણે કોઈની અવહેલના કે નિંદા નથી કરવી, પણ વર્ષોના વર્ષોથી જેમનું મોઢું ખુલ્લું પણ ન હોય, કંઈક ને કંઈક તપ ચાલ્યા કરતું હોય, પણ દેહાત્મ દશા, દેહમાં આત્મપ્રણામની બુદ્ધિ જો સાથે રહેલી હોય તો શું થાય? ભાઈ ના, હું તપસ્યા કરું છું પણ મને ચા તો એક જોઈએ, એક ચા તો જોઈએ. તપસ્યાની અંદર ચા મળી જાય, એકાસના બેસવાની અંદર ચા મળી જાય એટલે આપણું કામ થઈ જાય. પછી બીજું કઈ ન મળે, ઓછું વધતું મળે તો ચાલશે, પણ ચા મળી જાય. એટલે ચા ની અંદર સુખ છે. ચા મારા જીવનનું ડ્રાઇવિંગ ફોર્સ છે. જો ચા મળી જાય છે તો શરીર બરાબર ચાલે છે, મન બરાબર ચાલે છે,
આ જે પૂતગલ પ્રત્યેનો જે વિશ્વાસ છે, એ આપણી અજ્ઞાન અવસ્થા છે. એનાથી ઘણું બધું તપ કરીશું, પણ અંદર માન્યતામાં તપનું પારણું થાય અને હાશકારો થાય તો સમજી લેવાનું કે તપ આપણને ગમ્યો નથી. અત્યારે હમણાં વધારે આનંદ કે આવતીકાલે સવારના પારણું થશે ત્યારે વધારે? આપણને અત્યારે પણ આનંદની અંદર રહેવાનું છે, આવતીકાલે પણ આનંદની અંદર રહેવાનું છે, પરમ દિવસે મોજમાં રહેવાનું છે. આનંદમયી આત્માને 24 કલાક સચિત આનંદની અંદર રહેવાનું છે. પણ સ્પષ્ટતા કે આનંદ એ મારા આત્માનું જોઈએ, પૂતગલ દ્વારા પ્રાપ્ત થતું આનંદ નહીં, પૂતગલ દ્વારા પ્રાપ્ત થતું સુખ નહીં. એ સુખ રતિ અરતિ વગેરેથી પર જે છે એવું આનંદ આપણને મેળવવું છે. તો દેહ અને આત્માની જ્યાં ભિન્નતા છે ત્યાં ઓછી ક્રિયામાં મોક્ષ મળી શકે છે. જો મહેનત કામ, આ કેવું થયું, આને કહેવાય સ્માર્ટ વર્ક. અત્યારે છે ને સ્માર્ટ વર્કનો જમાનો છે. પહેલાના સમયની અંદર હાર્ડ વર્ક, જે લોકો હાર્ડ વર્ક કરતા એને પ્રમોશન થતું. હવે સ્માર્ટ વર્કનો જમાનો છે. હાર્ડ વર્ક આખો દિવસ કર્યા કરો એની કાંઈ જ વેલ્યુ નથી. સ્માર્ટ વર્ક, એફિશિયન્ટલી જે વ્યક્તિ કામ કરતો હોય એની કિંમત થાય છે. તો એફિશિયન્ટલી કામ કરી અને મોક્ષ માર્ગ સુધી પહોંચી જવું હોય તો એ એફિશિયન્સી લાવવા માટે શું જરૂરી છે? તો કહે છે કે દેહ અને આત્માની ભિન્નતા એનો સ્પષ્ટ ખ્યાલ, વર્તન, વ્યવહાર, વાણી, બધી જ પરિસ્થિતિની અંદર સ્પષ્ટતા આપવી જોઈએ. તો ઓછી ક્રિયાઓથી પણ મોક્ષ મળી જાય છે. ઘણી ક્રિયાઓથી પણ, ઘણી તપશ્ચર્યા આદિ ક્રિયાઓથી પણ મોક્ષ નહીં મળે જો આ સ્માર્ટ વર્ક નહીં હોય. હાર્ડ વર્ક કર્યા કરીશું તો એનું ફળ પુણ્ય તરીકે મળશે, અને એ પુણ્ય ઉદયમાં આવશે એટલે સદગતિ, સદગતિની અંદર દેવગતિ કે એવી કોઈ સારી ગતિ, એની અંદર ફરી પુણ્ય ભોગવશું. પણ એ ભોગવતા ભોગવતા પણ એ પુણ્ય પાપાનું બંધી હશે કે પુણ્યનું બંધી હશે, કઈ કહેવા છે. સમ્યક દર્શનની હાજરી ન હોય તો પુણ્ય પણ પાપાનું બંધી હોય. આ ભેદ જ્ઞાન થતું નથી ત્યાં સુધી પુણ્ય પણ કેવું બંધાશે? પાપાનું બંધી પુણ્ય. ઉદયમાં આવશે ત્યારે ફરી નવું પાપ બંધાવનારું આ પુણ્ય બનશે. એટલે આપણને ખૂબ જ ચેતવાનું છે, ખૂબ જ સમજવાનું છે. આ વાત અહીંયા સમાધિ શતકની અંદર વારંવાર આપણને દેહાત્મ બુદ્ધિ, દેહ અને આત્માની બુદ્ધિ ભિન્ન છે, દેહ અને આત્મ તત્વ એ ભિન્ન છે, એની સ્પષ્ટતા પહેલી ગાથાથી માંડીને આ 31મી ગાથા સુધી તો આ જ વાતને ઘૂંટાવવાનો પ્રયત્ન કરે છે. સંપૂર્ણ સમાધિ શતકની અંદર આ જ વાતને ઘૂંટાવવાનો, ફોકસની અંદર કેન્દ્રમાં આ જ છે, દેહ અને આત્મા ભિન્ન છે. આને જ ફોકસમાં રાખ્યું છે અને આને જ ફરતો સમગ્ર ગ્રંથ છે, આને જ ફરતો સમાધિનો ભાવ છે. જો આ એક થઈ ગયું કામ તો સમાધિ હાથમાં વેંતમાં છે. સમાધિ ઇઝીલી પ્રાપ્ત થઈ શકશે, પરમાત્મા તત્વ ઇઝીલી પ્રાપ્ત થઈ શકશે. પણ આ જો નહીં હોય તો ગમે તેટલું કષ્ટ એ આપણને મુક્તિના માર્ગથી એ દૂર રાખશે. એટલે આપણને સમાધિનો ભાવ પ્રાપ્ત કરવાનું છે. એના માટે ધ્યાનાદી અવસ્થાની અંદર જવાનું છે. પણ એ બધાથી પહેલા એક દેહ અને આત્મા ભિન્ન છે એની સ્પષ્ટતા આપણને પ્રેક્ટિકલી જીવનની અંદર ઉતારવાની છે. ભલે મહાન એવા સાધકોની જેમ આપણે એકદમ દેહથી અલિપ્ત રહી શકતા નથી, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ તો જેટલા અંશે દેહાધ્યાસ છૂટે,
દેહમાં આત્મપણાની બુદ્ધિ ધીરે ધીરે અમુક નાના 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 પ્રસંગોની અંદર આપણે આત્માની અંદર કોન્સન્ટ્રેટેડ રહી અને દેહ ભાવ ભૂલી શકીએ છીએ. એના માટેની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એ ભાવને આત્મસાત કરવાની જરૂર છે. અને તો સમાધિ હાથ વેંતની અંદર છે. આ સમાધિ શતક ગ્રંથ, આ 31 ગાથાઓ સુધી આપણે જોયું. આગળની ગાથાઓમાં પણ ખૂબ જ સુંદર રીતે આ સમાધિનો ભાવ કેવી રીતે આવે, ચિત્તની સમાધિ કેવી રીતે આપણે ટકાવી શકીએ, મેળવી કેવી રીતે શકીએ, ટકાવી કેવી રીતે શકીએ, આ જ ઊંડાણ અને એ જ સમાધિના ભાવની પ્રાપ્તિને લગતું આ ગ્રંથ છે. આ સમાધિ ભાવ આપણા બધાનું લક્ષ્ય છે. કારણ કે પરમાત્મા તત્વ, જો મોક્ષ એ આપણું લક્ષ્ય છે તો પરમાત્મા તત્વ એ આપણું લક્ષ્ય છે. પરમાત્મા તત્વ કેવું છે તો પરમ સમાધિમય છે. એ સમાધિ ભાવને પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય છે. એને મેળવવા માટે આપણે ધ્યાનાદિની અંદર વિશેષ પ્રગતિ કરી અને આપણી બુદ્ધિને નિર્મળ કરવા દ્વારા આપણે સમાધિ ભાવની અંદર સુપ્રતિષ્ઠિત થઈએ. એ જ મંગળ કામના, મંગળકારી ભાવના સાથે પરમાત્માના વચનો આપને પહોંચાડવા નો એક મામૂલી પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં મારા જીવનની અંદર પણ ઘણી બધી ત્રુટિઓ હજી ઘણી બધી રહેલી છે અને એના કારણે સાધના માર્ગની અંદર આગળ વધતા વધતા ઘણા બધા ફોર્सेस, ઘણા બધા પરિબળો હજી પણ અટકાવી રહ્યા છે. તો આપણે પ્રયત્ન કરવાનું છે, સતત અભ્યાસ કરતા રહેવાનું છે, કેમ આગળ ને આગળ વધી શકાય. પરમાત્માની કૃપા, પરમાત્માનો અનુગ્રહ, ગુરુ ભગવંતોની કૃપા, આચાર્ય ભગવાન યશો વિજય સુરીજી મહારાજા, એમણે ધ્યાન શિબિરના માધ્યમે ધ્યાન માર્ગની અંદર રુચિ જગાડી. તો એ ધ્યાન માર્ગની અંદર આગળ વધવાનું મન થયું. પછી તો ધ્યાનની વિશેષ બીજી પણ પદ્ધતિઓ વિપશ્યના વગેરેની અંદર પણ જવાનું થયું અને ધ્યાનને રિલેટેડ જેમ જેમ અભ્યાસ કરતા જઈએ તેમ તેમ રુચિ વધતી જાય. એ રુચિને માત્ર તમારી સાથે શેર કરી છે. તમને પણ એ અવશ્ય ગમશે અને એની અંદર તમે પુરુષાર્થ કરશો તો તમે પણ એમાં આગળ વધી શકશો. કરવા જેવું આ જ છે, પામવા જેવું આ જ છે. બીજું બધું કર્યા પછી પણ અલ્ટિમેટલી આ કરવાનું છે. મોડું કે વહેલું આ કરશું તો મોક્ષ માર્ગમાં આવીશું, તો મોક્ષ પામીશું. એટલે જેને મોડો કે વહેલો કરવાનું છે એને આપણે સમયસર જાણી અને સમયસર એમાં રુચિ જગાડી અને એની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આજથી જ કરી દઈએ તો એવી મંગળ કામના અને મંગળ ભાવના છે. જીનાજ્ઞા વિરુદ્ધ આ 9 દિવસોની અંદર જે કંઈ પણ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર, પ્રણામ. સતત 9 દિવસે સવારે ને સાંજે, સવારે ધ્યાનની ધારા, સાંજે સમાધિ શતક પર જે આપણે ખૂબ ખૂબ ગુરુએ આપણને સમજાવ્યું અને તે અમારા સુધી પહોંચાડ્યું, એની ખૂબ ખૂબ અનુવંદના. તમારી આ ધ્યાનની યાત્રા ખૂબ ખૂબ વધે એવી શુભેચ્છાઓ. શિકાગો સંઘ વતી અમારાથી કોઈ અભિનય પણ થયો હોય કમ્યુનિકેશનમાં કે કશામાં, તે માટે મિચ્છામિ દુક્કડમ. હવે હું સૌ સભ્યોને અનમ્યુટ કરું છું. તમારે કોઈ તમારી લાગણી બતાવી હોય તો બતાવજો. તમે અનમ્યુટ કરી શકશો અને તમારે કોઈ સંબોધન કરવું હોય તો. શ્રેણિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે 31 ગાથા થઈ આંબેલની હોળી દરમિયાન. બીજી ગાથાઓ, આગળની ગાથાઓ પર આપનો કોઈ પ્રવચન કે એવું કંઈક છે તો એના માટે મારી યુટ્યુબ ચેનલની અંદર હું અવશ્ય પ્રયત્ન કરીશ. સમયની અનુકૂળતા મળશે તો આગળની ગાથાઓનો આધાર લઈ અને નાના નાના એવા ક્લિપ્સ બનાવીને યુટ્યુબની અંદર નાખવાનો પ્રયત્ન કરીશ. તો એની લિંક તમારા સુધી પહોંચાડી દઈશ. અથવા ગુરુ આચાર્ય ભગવાન યશો વિજય સુરીજીનું પુસ્તક તો અદ્ભુત છે જ. 4 ભાગની અંદર રહેલું આ પુસ્તક છે સમાધિ શતક. એના 4 ભાગો અવશ્ય વાંચવા જેવા છે. પણ તમે એક બહુ સરસ સમજણ આપી. લાઇબ્રેરીમાં હા, તો શ્રેણિકભાઈ બીજા કોઈ સભ્યને કશું સંબોધન કરવું હોય
ફ્રી હા ઘણા મારો એક સવાલ છે શ્રેણિકભાઈ કે ઇન્ડિયામાં કોઈ આવી ધ્યાનની શિબિર કે કંઈ હોય તો અમને જણાવો તો અમે જઈ શકીએ એવી રિક્વેસ્ટ. આચાર્ય ભગવાન યશો વિજય સુરીજી મહારાજા એ અવારનવાર આ ધ્યાનની શિબિરો ગોઠવતા હોય છે. હમણાં જ ગોઠવાયેલી હતી એપ્રિલમાં, પણ આ લોકડાઉનના કારણે કેન્સલ થઈ છે. એટલે ભવિષ્યની અંદર આ બધું જરાક બરાબર થાય એટલે ફરી પાછો આ શિબિરો નો દોર ચાલતું રહેશે. અને જ્યારે જ્યારે એની જાણ થશે તો હું પ્રદીપભાઈ દ્વારા તમારા સંઘને જણાવી દઈશ અને તમે એની અંદર અવશ્ય જોડાવો. આ કરવા જેવું છે. અને મને ઘણા લોકોને મેં એની અંદર જોડ્યા પણ છે અને ઘણા લોકોમાંથી આવો ફીડબેક, ઘણા લોકો પાસેથી આવો ફીડબેક પણ મળ્યો છે કે અત્યાર સુધી એવું લાગતું હતું કે અમે ઘણું ધર્મ કરી રહ્યા છીએ, પણ સાચો ધર્મ આ અહીંયા સમજવા મળ્યો. તો આ ધ્યાનની શિબિરો વગેરેની અંદર અવશ્ય જવા જેવું છે. તો ભવિષ્યમાં તમે આવી શકો અહીંયા અમને ધ્યાન કરાવવા. અચ્છા, પરમાત્માની કૃપા. કેતકી અમે જરૂર પ્રયત્ન કરીશું કમિટી તરફથી. રાઈટ. શ્રેણિકભાઈ, હેમેન્દ્ર અને ચંદ્રિકાના પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના અને અમને ઘણો ફાયદો થયો છે આ 9 દિવસમાં. થેન્ક યુ સો મચ શ્રેણિકભાઈ. અને બસ ફરી આવો લાવો લેતા રહીએ અમે, તમે અમને બસ લાભ કરાવતા રહો. એ જ પ્રભુ કૃપા. જીનવાણીનો આભાર, આપનો પણ આભાર. શ્રેણિકભાઈ હવે માંગલિક સંભળાવજો. ઉપસર્ગાક્ષયમ યંતિ સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લયા મનઃ પ્રસન્નતામેતિ ઉચ્યમાને જિનેશ્વરે શિવમસ્તુ સર્વજગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ દયતિ શાસનમ. બધા જ તપસ્વીઓ સાતામાં રહેજો. આવતીકાલે બધાનું પારણું સરસ રીતે થાય અને આગળ ને આગળ તપ ધર્મ દ્વારા આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવાની દિશામાં આપણે આગળ વધીએ. એ જ મંગળકારી ભાવના સાથે વિરમું છું. જીનાગ્ને ઋતભાઈ મોહન બોલાવું. જય જિનેન્દ્ર, પ્રણામ. જય જિનેન્દ્ર, પ્રણામ. We are ending the meeting.